વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે, જેને કારણે હવે આ જળભરાવને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ। પાણીમાં ચાલવાના કારણે બાઇક, સ્કૂટર સહિતના વાહનો છે તે ખરાબ થવાની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાવાને કારણે બંધ થયેલા વાહનોને લોકોએ રસ્તા પર જ પાર્ક કરી દીધા છે, જેને કારણે વધારે જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાયા છે। વહેલી સવારથી જ વિવિધ ઓટો ગેરેજમાં વાહનો રિપેર કરવાની જે લોકોમાં લાઇન છે તે લાગેલી જોવા મળી રહી છે। પરિસ્થિતિ અહીંયા લોકોની ખૂબ જ દયનીય બની છે, કારણ કે રોડ રસ્તા ઉપર જ પોતાના વાહનો મૂકીને જવાની ફરજ છે તે લોકોને અહીંયા પડી રહી છે। વાતાવરણ છે તે અહીંયા ખૂબ જ ગંભીર બની રહ્યું છે અને હજી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હજી પણ આ પ્રકારની પરિસ્થિતિ અને જેને કારણે હજી પણ લોકોની મુશ્કેલીઓ છે તે વધી શકે છે। હવામાન વિભાગે ભારે વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરી છે। તો વાહનો રિપેર કરાવવા માટે હવે ગેરેજો પર લોકોની ભારે ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે। સાથે સાથે હવે જે પ્રકારેનું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેમાં હવે લોકો ગેરેજો પર પહોંચ્યા છે, કારણ કે વાહનો છે તે વરસાદમાં બંધ પડી ગયા છે અને જેને કારણે હવે ગેરેજો પર લોકો વાહનો સાથે ખડકી ગયા છે। લાઈનો છે તે લાગેલી જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો ગેરેજો તરફ વળ્યા છે। વરસાદી પાણીમાં પોતાના વાહનો છે તે બંધ થઈ જવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવતી હતી અને જેને કારણે અત્યારે વહેલી સવારથી જ લોકો ગેરેજો તરફ પોતાની ગાડીઓ લઈને વળી રહ્યા છે। રસ્તા ઉપર નદીની માફક પાણીનો એક બાજુ ભરાવો, બીજી બાજુ આ પાણીમાંથી જે વાહનો નીકળી રહ્યા હતા અને તેમાં કેટલાક લોકોની જે ગાડીઓ છે તે બંધ થઈ ચૂકી હતી અને તેમાં જ હવે ભારે નુકસાન થતા લોકો ગેરેજો તરફ વળ્યા છે અને વહેલી સવારથી જ પોતાના વાહનો છે તે રિપેર કરાવવા માટે ગેરેજો તરફ લોકોની લાઈન જોવા મળી રહી છે અને હવે લોકો પોતાના વાહનો રિપેર કરાવવા માટે ગેરેજ તરફ પહોંચી રહ્યા છે। સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના રોડ ઉપર પાણીનું સામ્રાજ્ય જામ્યું હતું। લોકો ફસાયા હતા। લોકો પોતાની ગાડી જ્યાં બંધ થઈ ગઈ ત્યાં મૂકીને ઘરે પરત ફર્યા હતા। ત્યારે હવે વરસાદ આજે ઓછો થયો છે, જેથી લોકો પોતાની ગાડી લેવા માટે બહાર નીકળ્યા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, સર્વિસ સ્ટેશનના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો પોતાની ગાડી બંધ થયેલી ગાડી ફરીથી શરૂ કરાવવા માટે, રિપેરિંગ કરવા માટે સર્વિસ સેન્ટર ખાતે પહોંચ્યા છે અને સર્વિસ સ્ટેશન ઉપર પણ કાયદેસરનું વેઇટિંગ હોય તે રીતનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। જે ટેકનિશિયન છે તે ટેકનિશિયન પણ કહી રહ્યા છે કે 2 કલાક 3 કલાક પછી તમે આવો, ગાડી અત્યારે અહીંયા મૂકી જાઓ, 2 કલાક 3 કલાક પછી આવો ત્યારે તમારી ગાડી બરાબર થઈ જશે। જે એક વ્યક્તિ છે કે જેઓ વરસાદમાં હેરાન પરેશાન થયા હતા, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। કઈ રીતે હેરાન પરેશાન થયા હતા અને ગાડીનું શું થયું, કઈ રીતે મૂકીને જતા રહ્યા તમે? એટલે ગઈકાલે સવારે જયારે મોન્સૂનની શરૂઆત થઈ, વરસાદ ચાલુ થયો વધારે, ત્યારે મારી બેબી કોલેજમાંથી નીકળી અને નહેરુનગરથી આગળ આવી અને પાણીનો બહુ જ ભરાવો હતો, એટલે પાણીમાં એનું એક્ટિવા 2-3 વાર બંધ થઈ ગયું, એટલે કોઈ કન્ડિશન નથી એને આગળ લઈ જવાની, એટલે એણે એક્ટિવા તો ત્યાં બાજુની સોસાયટીમાં મૂકી દીધું અને એણે બાય વોકિંગ એ નીકળી ગઈ આગળ, ચાલતા 1.5-2 કિલોમીટર। એક્ટિવા બંધ થઈ ગયું હતું તમારું? એક્ટિવા બંધ થઈ ગયું હતું બેબીનું। પછી એક્ટિવા તો મેં અહીંયા મૂકી દીધું અને પછી અમે તો ઘરે જતા રહ્યા, બેબી ઘરે જતી રહી અને ભાઈ અત્યારે બીજે દિવસે અમે એક્ટિવા લેવા માટે અહીંયા નહેરુનગર પાસે આવ્યા। કેટલા કલાકનો ટાઈમ દીધો? કેટલા કલાકમાં તમારી ગાડી થશે? બહુ બધી ગાડીઓ છે અહીંયા એક્સપેક્ટ છે, એમણે કીધું છે કે 2 કલાક જેવું તો થશે। 2 કલાક જેવું થશે। ટેકનિશિયન છે તેની સાથે ખાસ વાતચીત કરીશું। કેટલી ગાડી અત્યાર સુધીમાં રિપેરિંગ કરી અને મુખ્ય પ્રોબ્લેમ શું આવે છે ગાડીઓમાં? અત્યાર સુધી મેં 10 જેવી ગાડીઓ રિપેરિંગ કરી, પણ મોસ્ટ ઓફ વધારેમાં વધારે એર ફિલ્ટર છે, પ્લગ છે અને એન્જિનમાં પાણી ગયું હોવાથી એ 3 વસ્તુનો વધારે મેજર પ્રોબ્લેમ હોઈ શકે છે। એટલે બધા બહુ મુશ્કેલીઓ ઘણી છે। કસ્ટમરો કે બધા તાત્કાલિક ઉતાવળમાં, પણ હવે કેવું છે કે ટાઈમ બધાને લાગે એવું જ છે, એટલે એ તો કરવું જ પડે। કેટલી ગાડીઓ વેટિંગમાં હશે અત્યારે તમારે? અત્યારે દેખો ને 10 જેવી તો હજી બીજી વેટિંગમાં પડી છે અને હજી તો બીજા કસ્ટમરના ફોન આવેલા છે કે મારી બી લઈ જાઓ, મારી બી લઈ જાઓ,
પણ હવે કેવું છે કે ટાઈમના અભાવે અત્યારે બધાનું કરી શક્યો નહીં, જેટલી આવે એટલી કામ થાય છે. એક એડવાઇસ એ જોઈતી હતી લોકો માટે કે પાણી ભરાયેલું હોય અને અંદર વાહન નાખવું એ કેટલું હિતાવહ છે, કેટલું નુકસાન થઈ શકે છે એમાં? કેવું છે કે આની અંદર ફિલ્ટર છે ને સાયલેન્સર સુધી પાણી હોય તો ચાલે, એનાથી ઉપર હોય તો બધાને એવું કહેવા માંગુ છું કે વધારે પાણીમાં ના નાખો. કેમ કે તમે બંધ ગાડી લઈ જાઓ કે ચાલુ લઈ જાઓ, એ વસ્તુ જો એની ઉપરથી પાણી હશે તો તમારે એન્જિનમાં ને આ પ્રોબ્લેમ, ભલે તમે આજે કરાવ્યું કાલે બી એ રીતે નાખશો તો આ વસ્તુ પાછી કાલે બી ખરાબ થવાની જ છે તમારે. એટલે એવું કહેવા માંગુ છું કે બને એટલું તમને લાગે કે આટલામાંથી મારું વ્હીકલ નીકળી જાય એવું છે તો જ વ્હીકલ અંદર નાખો, બાકી ના નાખો. એક્સેપ્ટેડ ખર્ચો કેટલો આવે અત્યારે ગાડી ચાલુ કરાવવાનો એક ગાડીએ? કેવું છે કે એપ્રોક્સ તમે સમજો કે 800-1000 રૂપિયા સમથિંગ તો મિનિમમ ખર્ચો અત્યારે થઈ જાય છે. કે આ ટેકનિશિયન હતા, 800 થી 1000 રૂપિયા અત્યારે અમદાવાદ શહેરમાં ગાડી જે બંધ થઈ હોય તેને ફરીથી શરૂ કરવાના ટેકનિશિયનો લઈ રહ્યા છે. એટલે કે કહી શકાય કે ગેરેજ સંચાલકોને અત્યારે દિવાળીની સિઝન આવી હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ જે લોકો વરસાદમાં અને પાણીની અંદર ગાડી લઈ જાય છે તે લોકો સાવચેત રહે, કારણ કે જો તમારી ગાડી બગડશે તો 1000 રૂપિયાનો ખર્ચો થશે એ તો નક્કી જ છે. આમ અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં ગાડીઓ બગડી છે, સર્વિસ સ્ટેશનોમાં લાંબી લાઈનો લાગી છે. ત્યારે જોવું રહ્યું કે સર્વિસ સ્ટેશનોની લાંબી લાઈન ક્યારે પૂરી થશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.